મિત્રો નમસ્કાર, હું છું દેવાંગભાઈ ગઢવી. જળ સંચય અભિયાન આજે કચ્છ જિલ્લાની અંદર માંડવી તાલુકાની અંદર માંડવીથી પશ્ચિમ બાજુ એટલે 20 કિલોમીટર ગામ છે, ગામ ભાડા. આપ જોઈ શકો છો, આ ભાડા ગામ છે, જોઈ શકો છો. સામે વોટર સપ્લાયનો ટાંકો પર છે, સામે ગૌશાળાનો શેડ છે. બહુ સારો કામ જળ સંગ્રહનો થયો છે. તો આપણે ખાસ કરીને મળીએ સામરાભાઈ ગઢવી, ગામના રહેવાસી છે. સામરાભાઈ, આ તળાવનું કામ છેલ્લા 3 વર્ષ થઈ ગયા આપ કરી રહ્યા છો, કોના સહયોગથી કેવી રીતે થઈ રહ્યું છે આ ગામની અંદર? દેવનભાઈ, આપણે આ કામગીરી જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટના શ્રી મનસુખભાઈ સુવાગરના છેલ્લા 3 વર્ષના સતત આર્થિક યોગદાનથી અને ગ્રામજનોના 50% યોગદાનથી આ કામગીરી બહુ સારી રીતે તમે આંકડો દૂર સુધી જોઈ શકશો કે ઘણું બધું કામ અહીંયા કરવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે પાણી પણ અત્યારે અને સામેથી બહુ બાજુથી જે આગળ તળાવ દેખાય છે એમાં પણ કામગીરી કરે છે અને ફરતે જે આ પાણી પુરવઠાની યોજના છે એની પાછળ પણ કામગીરી કરવામાં આવે છે. એટલે ઘણું બધું કામગીરી મનસુખભાઈ આર્થિક સહયોગથી અમે સંપન્ન કરી શકીએ છીએ. એટલે કે મનસુખભાઈનો અત્યારેથી અમે ગ્રામજનો વતી અને ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા છેવાડાના ગામડામાં પણ પાણી સંગ્રહની કામગીરી માટે કરેલી છે, જેમાં પાંચોટિયા, ભાડા, નાના લાઈજા, ભીંસરા, કાઠડા સુધીને આખો પટ્ટો એમણે આવરી લીધો છે. દર વર્ષે યોગ્ય રેગ્યુલર નિયમિત યોગદાનના કારણે આ બધું કામગીરી શક્ય બની છે. એટલે ફરીથી પાછો હું મનસુખભાઈનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આવો જ સહયોગ મળતો રહેશે એવી પૂરી શ્રદ્ધા અને ખાતરી છે. સામરાભાઈ, આ જે પાણી ભરેલ છે તળાવની અંદર, નવો જૂનો ભેગો થશે, શું લાગે છે? થશે, ચોક્કસ. ગઈ વખતે પણ એવું જ નવો જૂનો થયો, કારણ કે એનું કારણ છે કે અમે છેલ્લે 3 વર્ષથી આપણે આ ડીપનિંગની કામગીરી કરી છે, જેના કારણે એની જળ સંગ્રહ શક્તિ વધી છે. કેટલા TDS નો થઈ ગયો પાણી હમણાં તમારે? અમે પાણી પીએ છીએ લગભગ 350 જેટલા TDS નું અત્યારે અમે મિનરલ, કુદરતી મિનરલ પાણી પીએ છીએ. આ સામે વોટર સપ્લાયનો બોર છે સામે. વાહ, સરસ. 350 TDS નું પાણી છે. આ ભાડા ગામ છે, માંડવી તાલુકો છે, કચ્છ જિલ્લો છે. સામરાભાઈ ગઢવી એટલે જળ ક્રાંતિ ટ્રસ્ટ મનસુખભાઈ સ્વાગે સાથે છેલ્લા 5 વર્ષ થઈ ગયા કામ કરી રહ્યા છે. અન્ય ગામોમાં પણ જે ગ્રાન્ટ આવતી હોય સામરાભાઈના માધ્યમથી આવે છે. પાંચુઠિયા, ભીસરા, ભાડા, નાના લાઈજા, કાઠરા, આ બધા ગામોમાં જળ સંગ્રહ મનસુખભાઈ સ્વાગિયાના કારણે આ બધા કાર્ય થઈ રહ્યા છે. ખૂબ ખૂબ મનસુખભાઈ સ્વાગિયા જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી કચ્છ જિલ્લામાં માંડવી તાલુકામાં 5 ગામના બેલ્ટમાં દર વર્ષે 50%માં મનસુખભાઈ સ્વાગિયા જળ ક્રાંતિ ટ્રસ્ટ અને 50%માં ગામનો લોકફળાથી કાર્ય થઈ રહ્યો છે. આ ગામની અંદર 350 TDS નું પાણી બિસ્લેરી જેવો આ ગામની અંદર પાણી ક્વોલિટી સુધરી ગઈ છે. સારો કામ થયો છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન મનસુખભાઈ સ્વાગિયા જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ.